આમ તો લૌકિક જીવનમાં એટલે કે દુનિયામાં ફૈબાઓ નામ પાડે છે, ત્યારે પેલા જોશીએ કહેલ રાશિ જ જુએ છે, બીજું કાંઈ જોતા નથી. અને આધુનિક સમયમાં તો ફૈબાઓ એવું નામ શોધે છે કે દુનિયામાં કોઈનું ના હોય એવું નામ પાડીએ. દુનિયામાં નામને અને ગુણને કોઈ સંબંધ નથી. લૌકિકમાં તો ઘણા લોકોના ગુણો એમના નામ કરતાં વિપરીત જ હોય છે. પણ શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીની વાત જ જુદી છે. એમનું નામ કુંડલી કે રાશિ ઉપરથી નથી પડતા, એમના ગુણોથી પડે છે. યમના શબ્દના બે અર્થ થાય છે. ધ્યાનથી સમજો. એક અર્થ પ્રાચીન સમયમાં એમ કહેવાતો કે માણસ કોનાથી ઓળખાય, કાં તો એની માતાથી ઓળખાય અથવા તો પિતાથી ઓળખાય અથવા પતિથી ઓળખાય અને નહીતર ભાઈથી પણ ઓળખાય. જેમ કે જનક નંદિની કહેવાયા, વૃષભાન દુલારી કહેવાયા, કીર્તિ કુમારી કહેવાયા. તો યમનામાં એક શબ્દ છે યમ અને બીજો શબ્દ છે ઉના. યમ તો આપણને ખબર છે, કારણ કે ડગલે ને પગલે એમનો ભય આપણને સતાવતો હોય છે. ક્યારે આવશે, ક્યારે આવશે, બહાર સહેજ ખખડાટ થાય તો પેલા કંસને જેમ ભણકારા વાગે. યમ એટલે યમરાજ અને ઉના એટલે નાની બહેન. તો જે યમના નાના બહેન છે ને એટલે યમુના, યમના નાના ભગેની હોવાથી યમને ખૂબ જ પ્રિય છે. આ તો સગપણનું સંબંધનું નામ થયું. યમરાજા એ ધર્મના રાજા છે. યમ એટલે જે નિયમમાં રાખે તે યમ. યમની બીક કોને લાગે? જે ધર્મ પ્રમાણે જીવન ન જીવે તેને. ધર્મ પ્રમાણે જીવન જીવતા હોય એને યમનો ભય ક્યારેય ના હોય. 252 ભગવદીઓમાં એક માજી થઈ ગયા. યમ એમના દરવાજેથી 8 વખત પાછા ગયા, જેમને શ્રી ગુસાઈજીએ અષ્ટપદી કહ્યા. એમને યમની બીક નહોતી, કારણ કે શ્રી ઠાકોરજીની સેવા એ જ એમનો ધર્મ હતો. તો જે ધર્મ પ્રમાણે ચાલે તેને શું મળે? શાસ્ત્રો એમ કહે છે કે જે હજારો વર્ષો સુધી ધર્મ પ્રમાણે ચાલે, જેમ કે વ્રતો કરે, નિયમો પાળે, યાત્રાઓ કરે, દાન કરે, જપ કરે, યજ્ઞ કરે, એમને હજારો વર્ષો સુધી ધર્મ કાર્ય કર્યા પછી ભક્તિ મળે. ભક્તિ આટલી મોંઘી છે હો, જે આપણને આ જન્મમાં વગર પ્રયત્ને મળી ગઈ છે. તો ધર્મની નાની બહેન શ્રી યમુનાજી અને શ્રી યમુનાજી એ ભક્તિમાં રાણીનું સ્વરૂપ.